નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 14 છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને પરિપથો. આ ચેપ્ટરની અંદર છે અગાઉ જે આપણે ભણી ગયા છીએ બરાબર, તો કે એન અને પી પ્રકારના અર્ધવાહક કોને કહેવાય તેના વિશે આપણે માહિતી લીધેલી છે. ત્યાંથી આપણે આગળ વધવું છે. એન અને પી પ્રકારના અર્ધવાહક પછીનો જે આપણો ટોપિક આવશે એ આવશે ડાયોડ કોને કહેવાય. તો લઈએ આપણે ડાયોડ એટલે શું. જોઈએ ડાયોડ ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય બરાબર, તેના વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવીએ. હવે જો આની વાત કરીએ બરાબર, તો કે છે આમાં એવું લખેલું છે કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર જેવી અર્ધવાહક રચના છે. યાદ રાખો, ડાયોડમાં 2 છેડા આવશે, ટ્રાન્ઝિસ્ટરમાં 3 છેડા આવશે. આ રચનાઓનો પ્રાથમિક અને બંધારણીય એકમ છે પીએન જંકશન ડાયોડ. હવે આપણે એ સમજવું પડે કે આ પીએન જંકશન એટલે શું. ઘણી અર્ધવાહક રચનાઓનું છે કાર્ય સમજવા માટે આપણે પીએન જંકશન કાર્ય કરવું જરૂરી છે, એટલે કે સમજવું જરૂરી છે. આમ પીએન જંકશન છે કે જેમાં 2 ઇલેક્ટ્રોડ છે, 2 છેડા છે, તેથી છે તેને પીએન જંકશન ડાયોડ તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો આપણે વિગતે સમજીએ પીએન જંકશન ડાયોડ એટલે શું, તે કઈ રીતે બને છે. યાદ રાખીએ કે પી પ્રકારનો અર્ધવાહક છે અને એન પ્રકારનો અર્ધવાહક છે. આ બંને અર્ધવાહકોનું કાયમી જોડાણ કરવામાં આવે. જેમ કે જો આ પી પ્રકાર, આ છે એન પ્રકાર. આપણને ખબર છે કે પી પ્રકારનો અર્ધવાહક છે તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. વધારામાં આની અંદર છે માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હોય છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે પણ કેવી હોય છે, ખૂબ જ ઓછી. એન પ્રકારનો અર્ધવાહક કે તેમાં આપણને ખબર છે કે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે બરાબર, ઇલેક્ટ્રોન છે. સાથે સાથે એની અંદર છે માઇનોરિટી ચાર્જ કેરિયરની અંદર છે આપણને ખબર છે કે હોલ આવેલા હોય છે. તો કે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે આપણે દર્શાવીએ કે અમુક સંખ્યામાં હોલ હોય છે. તો આ પી અને એન પ્રકારનો અર્ધવાહક છે એનું જે આપણે કાયમી જોડાણ કરીએ તો જે રચના બને છે આ રચનાને પીએન જંકશન કહેવામાં આવે છે. જેમ કે આ વચ્ચેનો જે ભાગ છે આ ભાગને બોલાય છે જંકશન. જંકશન એટલે થાય જોડાણ બરાબર. તો વ્યાખ્યા આવી થશે કે પી અને એન પ્રકારના અર્ધવાહકનું કાયમી જોડાણ કરવાથી બનતી રચનાને પીએન જંકશન ડાયોડ કહેવાય છે. ડાયોડ કહે છે. પી અને એન પ્રકારના અર્ધવાહકોનું કાયમી જોડાણ કરવાથી બનતી રચનાને કહેવાય છે પીએન જંકશન ડાયોડ. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું સમજીએ છીએ કે પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા અહીંયા હોલ છે બરાબર, એટલે એને છે આપણે પી પ્રકાર, પોઝિટિવ પરથી પી પ્રકારના અર્ધવાહક કહીએ છીએ. જ્યારે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે. યાદ રાખો કે આ જંકશન છે, આ જંકશનમાં છે પી અને એન પ્રકારમાં ભલે પી પ્રકારમાં હોલ અને એન પ્રકારમાં ઇલેક્ટ્રોન વધારે હોય, પણ છતાં બંને વિભાગ છે પોતપોતે છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તમને એમ થાય કે આવું કેમ હશે, ચાલો સમજીએ. આપણને ખબર છે કે એન વિભાગમાંથી જે વધારાનો એક ઇલેક્ટ્રોન મળે છે ને એ આપણે આર્સેનિક પરમાણુમાંથી મળે છે. આર્સેનિકની સંયોજકતા 5 છે, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે ટોટલ 5 આવેલી છે. ખાસ યાદ રાખીએ. આમાંથી છે 4 ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય છે આડોશ પાડોશના પરમાણુ સાથે. એક ઇલેક્ટ્રોન વધે છે અને જે તે સ્ફટિકને મળે છે, એટલે આપણે એવું કહીએ છીએ કે છે અહીંયા છે એક ઇલેક્ટ્રોન વધારે હોવાથી છે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ છે. ખાસ યાદ રાખીએ કે ઇલેક્ટ્રોન વધારે છે આર્સેનિક પરમાણુની અંદર આપણે વિચારીએ તો જેમ બાહ્યતમ કક્ષામાં મુક્ત 5 ઇલેક્ટ્રોન છે એના કેન્દ્રમાં 5 ધન વીજભાર પણ હોય છે. તો જેમ અહીંયા આપણને એક વધારાનો ઇલેક્ટ્રોન મળે છે એમ કેન્દ્રમાં એક વધારાનો ધન વીજભાર પણ મળે છે.
કહેવાનો અર્થ એ છે કે જેટલો ધન એટલો ઋણ જ ભાર. તો એન પ્રકારના અર્ધવાહકમાં ભલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે, છતાં પણ છે આ વિભાગ છે એન વિભાગ બરાબર એ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થશે. સેમ કન્ડિશન પી વિભાગની અંદર છે આપણને વધારાનો હોલ મળે છે. આ જે હોલ મળે છે એ આપણને એલ્યુમિનિયમ પરમાણુમાંથી મળે છે, કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. તો વિચારીએ તો કે છે 3 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય છે. ચોથો ઇલેક્ટ્રોન છે ઘટે છે ને ખાલી જગ્યા હોય છે, અને ખાલી જગ્યાને આપણે કહીએ છીએ હોલ હોય છે. તો બરાબર વિચારો કે જેમ ચોથો ઇલેક્ટ્રોન ઘટે છે એમ કેન્દ્રમાં છે ધનવીજભાર પણ 3 જ છે, એટલે કે એક ધનવીજભાર ઘટે છે. તો આ સ્થિતિમાં છે પી વિભાગ પણ થશે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. આપણે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. હવે જેમ છે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે, હોલની સંખ્યા ઘનતા છે પી વિભાગમાં વધારે છે. યાદ રાખો ઇલેક્ટ્રોન મુક્ત છે, જ્યારે હોલ છે સહસંયોજક બંધની ખાલી જગ્યા છે એટલે મુક્ત છે નહીં. કહેવાનો અર્થ એ છે કે ઇલેક્ટ્રોનનું છે એનથી પી વિભાગ તરફ પ્રસરણ થશે. આ જે પ્રસરણ થાય ને એને ડિફ્યુઝન કહેવાય, યાદ રાખજો. ડિફ્યુઝન વધારેથી ઓછા તરફ, બરાબર. હંમેશા વધારે ઘનતાથી ઓછી ઘનતા તરફ ગતિ કરે અને ડિફ્યુઝન કહેવાય. દાખલા તરીકે અત્યારે શિયાળો છે, આપણે તાપણું કરીને બેઠા હોય તો તાપણું કરીએ ત્યારે એમાંથી જે ધુમાડો નીકળે એ તમને ખબર છે ઉપરની દિશામાં આગળ વધે. શું કામ? કારણ કે છે જમીનની નજીક રહેલી હવા છે એની ઘનતા વધુ છે, ઉપર હવા પાતળી, હવા ઓછી, ઘનતા ઓછી હોય છે, એટલે હંમેશા ધુમાડો છે નીચેથી ઉપર તરફ ગતિ કરે. એમ અહીંયા ઇલેક્ટ્રોનનું વધારે જગ્યામાં જે ઇલેક્ટ્રોન છે ત્યાંથી ઓછી સંખ્યા તરફ પ્રસરણ થયા. પ્રસરણ થાય આ ઘટનાને કહેવામાં છે ડિફ્યુઝન. ખાસ યાદ રાખીએ. હવે થશે એવું કે આ ઇલેક્ટ્રોન વધારાનો છે એ આર્સેનિક પરમાણુમાં છે. હવે આર્સેનિક પરમાણુમાંથી જેવું અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો કેન્દ્રમાં જુઓ તમે એક ધનવીજભાર એમનો વધે ખુલ્લો થાય. એનો અર્થ એવો થયો કે હવે આર્સેનિક પરમાણુ તટસ્થ નથી. આ જે આર્સેનિક પરમાણુ છે બરાબર એના કેન્દ્રમાં છે એક ધનવીજભાર ખુલ્લો થવાથી આર્સેનિક પરમાણુ એન વિભાગ તરફ ધન આયન તરીકે વર્તશે. ખ્યાલ આવ્યો કે આ વધારાનો ઇલેક્ટ્રોન એ આર્સેનિક પરમાણુમાંથી નીકળે છે. જેવો ઇલેક્ટ્રોન નીકળી ગયો એવો છે કેન્દ્રમાં એક ધનવીજભાર ખુલ્લો થાય એવું આપણે વિચારી શકીએ. એટલે આર્સેનિક પરમાણુ પોતે ધન આયન બનતા જશે. તો આ વિભાગ છે આર્સેનિક પરમાણુ છે બધા એ બધા ધન આયન તરીકે વર્તશે. ખાસ યાદ રાખીએ. હવે ઇલેક્ટ્રોન જાય છે કે પી વિભાગમાં જાય છે. પી વિભાગમાં તમને ખબર છે કે અહીંયા એક ઇલેક્ટ્રોન ઘટે છે. આ ઇલેક્ટ્રોન છે એન વિભાગમાંથી નીકળીને છે આ જે એલ્યુમિનિયમ પરમાણુ છે ત્યાં આવીને સહસંયોજક બંધમાં ગોઠવાઈ જતો હોય છે, એટલે કે હોલ પાસે આવીને ગોઠવાઈ જતો હોય છે. જેવો ત્યાં ગોઠવાઈ જાય તો તમે જોઈ શકો છો હવે ઇલેક્ટ્રોનની અહીં સંખ્યા 4 થઈ ગઈ, પણ ધન આયન તો 3 જ છે. એનો અર્થ એવો થયો વધારાનો એક ઇલેક્ટ્રોન મેળવે છે તો પી વિભાગની અંદર જે એલ્યુમિનિયમ પરમાણુ છે એ પોતે ઋણ આયન તરીકે વર્તશે. આ એલ્યુમિનિયમ પરમાણુ છે બરાબર, આ છે એ પોતે ઋણ આયન તરીકે વર્તશે. આ રીતે ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલુ રહે તો એન વિભાગની અંદર છે ધન આયનનું પ્રમાણ વધતું જાય અને પી વિભાગની અંદર ઋણ આયનનું પ્રમાણ વધતું જાય. યાદ રાખજો પ્લસ થી માઇનસ એટલે કે અહીંયા એન થી પી તરફનું વિદ્યુત ક્ષેત્ર રચાતું જાય. હવે આપણે એવું ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર આ ધન છે, આ ઋણ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પ્લસ થી માઇનસ તરફ હોય. ખાસ યાદ રાખીએ. આ વિદ્યુત ક્ષેત્ર જો હું અહીંયા ઇલેક્ટ્રોન મૂકીશ તો ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે ધન છેડા તરફ ગતિ કરે. તમને ખબર છે. તો બરાબર તમે વિચારો કે હવે અહીંયા ઇલેક્ટ્રોન છે એ એન વિભાગથી પી વિભાગમાં જતા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તો એનો અર્થ એવો થયો કે જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે એમ ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાશે, કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે બાહ્ય ક્ષેત્રના કારણે. તો એન અને પી વિભાગનો આ વિસ્તાર એવો છે કે આનું વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જશે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં વધી જશે. ત્યારે ઇલેક્ટ્રોન જે આ બાજુ ગતિ કરે છે એનથી પી વિભાગની તરફ, ત્યારે એ ગતિ થવા દેશે નહીં. કહેવાનો અર્થ એ છે કે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોનને પી વિભાગમાં જવું હોય તો વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જશે ત્યારે ઇલેક્ટ્રોન હવે એનથી પી વિભાગ સુધી જઈ શકશે નહીં. એનથી પી વિભાગ સુધી ન જઈ શકે બરાબર, એટલે ઇલેક્ટ્રોનની જે ડિફ્યુઝનની પ્રક્રિયા છે ને એ અટકી જાય. ડિફ્યુઝનની પ્રક્રિયા છે ને એ અટકી જાય બરાબર. તો આપણે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે પીએન જંકશન રચના કોને કહેવાય? તો આપણે લખવાનું કે પી અને એન પ્રકારના અર્ધવાહકનું કાયમી જોડાણ કરવાથી બનતી રચનાને કહેવાય પીએન જંકશન ડાયોડ. આકૃતિ દોરી નાખવાની. આકૃતિ દોરીને આપણે કહેવાનું
કે પી વિભાગમાં મેજોરિટી ચાર્જ એવા હોલ હોય છે, માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન હોય છે. એન વિભાગમાં મેજોરિટીમાં ઇલેક્ટ્રોન હોય છે, માઇનોરિટીમાં હોલ હોય છે. અહીંયા છે એન અને પી બંને વિભાગ છે પોતપોતાની દ્રષ્ટિએ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે એન વિભાગમાં વધારાનો ઇલેક્ટ્રોન મળે છે આર્સેનિક પરમાણુમાંથી મળે છે. જેમ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન વધારે છે એમ કેન્દ્રમાં એક ધન વીજભાર વધારે છે. આ જ રીતે પી વિભાગમાં છે આપણને એક હોલ વધારે મળે છે. એનો અર્થ એવો થયો કે બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, એક જગ્યા ખાલી છે ત્યાં હોલ રહેલું છે એવું વિચારીએ. તો બહારની કક્ષામાં જેમ ઇલેક્ટ્રોન ઓછો છે એમ કેન્દ્રમાં ધન વીજભાર ઓછો છે. આ સ્થિતિમાં કહી શકીએ કે પી અને એન વિભાગ બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન વધારે હોવાથી પી વિભાગ તરફ ગતિ કરશે. આ ગતિ કરે છે આ પ્રક્રિયાને ડિફ્યુઝનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં એન વિભાગમાં જે ઇલેક્ટ્રોન છે આર્સેનિક પરમાણુમાંથી છે, એટલે આર્સેનિક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન જેમ મુક્ત થાય એમ કેન્દ્રમાં ધન વીજભાર ખુલ્લો થાય, એટલે એન વિભાગની અંદર આર્સેનિક પરમાણુ બધા ધન આયન બનતા જશે. આ જેવો પી વિભાગમાં આવશે તો ખાલી જગ્યામાં આવીને બેસી જશે, એટલે હોલમાં આવીને બેસી જશે. કહેવાનો અર્થ એ છે કે એલ્યુમિનિયમ પરમાણુ એને સ્વીકારશે. જો ત્યાં બેસી જશે એટલે કે એનામાં એક ઋણ વીજભાર વધી જશે, એટલે કે એલ્યુમિનિયમ પરમાણુ ઋણાયન બનતા જશે. આમ એન વિભાગની અંદર આર્સેનિક ધનાયન તરીકે વર્તે છે, પી વિભાગમાં એલ્યુમિનિયમ ઋણાયન તરીકે. આમ વિદ્યુત ક્ષેત્ર રચાશે એનથી પી તરફનું. હવે જ્યારે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં વધી જશે ત્યારે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન હવે પી વિભાગમાં જઈ શકશે નહીં, અને આ સ્થિતિમાં છે ડિફ્યુઝનની પ્રક્રિયા છે એ અટકી જાય છે. ક્લિયર થઈ ગયું? 2 માર્કમાં અહીંયા સુધી પૂછાય છે. પરંતુ આપણને એમ કીધું છે કે આ જંક્શન કેવી રીતે રચાય છે એ તમને સમજાવી દીધું કે જંક્શન કઈ રીતે રચાય છે. બરાબર છે? હવે ત્યાર પછી આપણે છે એક નવો પોઈન્ટ આપણા માટે છે કે ડેપ્લેશન વિસ્તાર અને ડેપ્લેશન બેરિયર કોને કહેવાય. ચાલો એની સમજૂતી આપણે લઈએ. બરાબર? હવે બરાબર તમે જુઓ કે હું આ જ આકૃતિમાં રિપીટ કરું છું. પી અને એન વિભાગના અર્ધવાહકનું કાયમી જોડાણ કરવાથી બનતી રચનાને કહેવાય પીએન જંક્શન ડાયોડ. આપણને ખબર છે કે અહીંયા મેજોરિટીમાં હોલ છે અને માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન છે. જ્યારે અહીંયા મેજોરિટીમાં ઇલેક્ટ્રોન છે અને છે માઇનોરિટીમાં હોલ આવેલા હોય છે. વધારાની અંદર જો આપણે વાત કરીએ તો કે અહીંયા છે આ જે એલ્યુમિનિયમ પરમાણુ છે એ પોતે ઋણાયન તરીકે વર્તે છે. આ બાજુ આર્સેનિક પરમાણુ છે બધા ધનાયન તરીકે વર્તે છે. એક સ્થિતિ એવી આવે છે કે ઇલેક્ટ્રોનનો એનથી પી વિભાગ અને છે એનથી પી વિભાગ તરફનું ડિફ્યુઝનની પ્રક્રિયા અટકે છે. એટલે વચ્ચેનો આ જે વિસ્તાર છે એ ડિફ્યુઝનની પ્રક્રિયા અટકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એન વિભાગમાં છે જંક્શનની નજીક, જો આ જંક્શન છે, જંક્શનની નજીક છે માત્ર ને માત્ર છે આર્સેનિક એવા ધન આયન જ છે, મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે નહીં. જો આ વિસ્તાર સુધી, અને પી વિભાગની અંદર આ વિસ્તાર સુધી તમે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર માત્ર મેજોરિટી ચાર્જ કેરિયર એવા છે, હોલ નથી, ત્યાં માત્ર એલ્યુમિનિયમ પરમાણુ એટલે કે ઋણાયન જ આવેલા છે. ટૂંકમાં આ જે વિસ્તાર એવો છે કે પોતપોતાના મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી છે. આ જે વિસ્તાર છે આ વિસ્તારને કહેવાય ડેપ્લેશન વિસ્તાર અથવા તો ડેપ્લેશન લેયર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કહેવાય છે ડેપ્લેશન રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યાની આ રીતે બને કે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકે ત્યારે એન વિભાગમાં જંક્શનની નજીક મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અને પી વિભાગની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ નથી, માત્ર આયનો જ આવેલા હોય છે. ટૂંકમાં આ વિસ્તાર પોતપોતાના મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો હોય છે. આ વિસ્તારને કહેવાય છે ડેપ્લેશન લેયર અથવા ડેપ્લેશન વિસ્તાર. યાદ રાખીએ કે આની જે પહોળાઈ છે બરાબર એ 0.5 માઇક્રોમીટર એટલે 0.5 માઇક્રોનના ક્રમની હોય છે ડેપ્લેશન લેયર. અને ડેપ્લેશન લેયરની જે પહોળાઈ છે એને સ્મોલ ડી સાઇન વડે દર્શાવાય છે અથવા તો ડેપ્લેશન લેયર તરીકે ઓળખવામાં આવે છે. હવે થશે શું કે હવે જો મારે ઇલેક્ટ્રોનને છે એનથી પી વિભાગ તરફ ગતિ કરાવવી હોય બરાબર, તો વચ્ચેની આ જે ઉર્જા છે બરાબર એટલું મારે છે બહારથી ઉર્જા આપવી પડે કે એના કરતાં વધારે આપવું તો જ પાર કરી શકે, બાકી કરી શકે નહીં. એટલે વચ્ચેનો જે આ વિસ્તાર છે બરાબર કે જે ઉર્જા લેવલે આપણે સમજીએ આ રીતે, તો થશે એવું કે હું એને કંઈક આ રીતે બતાવી શકું, આ ધન અને અહીંયા ઋણ છે. એટલે વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન છે આ વિદ્યુત સ્થિતિમાનને હું V0 સાઇન વડે દર્શાવું. યાદ રાખીએ જે 0.1 વોલ્ટના ક્રમનું હોય છે, ખાસ યાદ રાખજો. જેમ કે સિલિકોન સ્ફટિક હોય અને એમાં ઇલેક્ટ્રોન એનથી પી વિભાગ તરફ જવું હોય તો લગભગ 0.7 વોલ્ટની જરૂર પડે છે.
સિલિકોન માટે. આ બધા મૂલ્ય યાદ રાખવાના. જ્યારે જર્મેનિયમ સ્ફટિક હોય અને એને ઇલેક્ટ્રોનને એનથી પી વિભાગ તરફ જવું હોય જર્મેનિયમ, તો લગભગ 0.2 થી 0.3 વોલ્ટ જેટલી જરૂર પડે છે. ખાસ યાદ રાખીએ આપણે. જો હું એટલી ઉર્જા આપીશ તો જ ઇલેક્ટ્રોન છે જંકશન ઓળંગીને છે એનથી પી વિભાગ તરફ જઈ શકશે, બાકી જઈ શકશે નહીં. ટૂંકમાં જંકશનની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે, આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કહેવાય છે વોલ્ટેજ બેરિયર. બેરિયર એટલે તફાવત, રિજિયન, અથવા તો આને ડેપ્લેશન રિજિયન કે પણ કહેવાય છે. ડેપ્લેશન બેરિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે બરાબર જુઓ આપણો પ્રશ્ન શું હતો. ડેપ્લેશન વિસ્તાર કોને કહેવાય? તો કે જે વિસ્તાર મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી છે, માત્ર આયનો આવેલા છે, તેને કહેવાય ડેપ્લેશન વિસ્તાર. બેરિયર પોટેન્શિયલ કોને કહેવાય? પોટેન્શિયલ એટલે આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે V0 વડે અહીંયા દર્શાવશું. બરાબર. તો કે છે વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે એને કહેવાય છે બેરિયર પોટેન્શિયલ. સિલિકોન માટે આનું મૂલ્ય 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે આનું મૂલ્ય હોય છે 0.2 વોલ્ટ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન ભેગો લીધો છે, પણ હકીકતે આ 2 માર્કમાં છે, 2 અલગ અલગ સ્વરૂપે પૂછાઈ શકે. જોઈએ ચોપડીની આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ તો જો કઈ રીતની આકૃતિ બને છે. તમે જોઈ શકો છો કે પી વિભાગ અને એન વિભાગ વચ્ચે છે આ રીતે લીટો આવે. આજે મેં આકૃતિ દોર્યું છે ને એના બધા સ્ક્રીનશોટ લેતા જાજો, કારણ કે આ ચિત્રાત્મક રજૂઆત એવી છે કે તમે આના આધારે વર્ણન લખી શકશો. બરાબર. એટલે બધા આના સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ છે ચોપડીની જે આકૃતિ છે ને એ બધી સાંકેતિક સ્વરૂપે હોય છે આખી, એટલે તમારે થોડીક સમજવી પડશે આપણે. જેમ કે તમે જો કે એન વિભાગની અંદર ઇલેક્ટ્રોન મેજોરિટી છે એ આ બાજુ છે, પી વિભાગની અંદર હોલ છે એ આ બાજુ છે, પણ આ વિસ્તાર એવો છે કે જે મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી છે. બરાબર. આ વિસ્તાર જે ખાલી છે, આ ખાલી વિસ્તારને કહેવાય ડેપ્લેશન લેયર, જેને ડી સાઇન વડે દર્શાવાય છે. હવે તમે જુઓ કે અહીંયા હોલને કંઈક આ રીતે બતાવ્યું છે, ઇલેક્ટ્રોનને ઘાટા સંજ્ઞા વડે દર્શાવ્યું છે. એટલે અહીંયા પ્લસથી માઇનસ, એટલે આ પ્લસ છે, આ માઇનસ છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાય છે. આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે એને આપણે V0 અથવા VB સાઇન વડે દર્શાવી શકીએ છીએ, જેને આપણે કંઈક આ રીતે બતાવીએ છીએ. અથવા તમે આને આ રીતે પણ બતાવી શકો, વચ્ચે આ રીતે કરી અને છે આ ધન અને ઋણ તફાવત છે આ રીતે પણ તમે એને બતાવી શકો છો. બરાબર છે. તો આ આપણે ચોપડીની આકૃતિ છે એ પણ તમે દોરી શકો છો, અથવા તો આ આકૃતિ પણ તમે દોરી શકો છો. બંને આકૃતિ સમાન છે. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે, આપણે એવું કીધું V0 સાઇન આવી ગઈ. બરાબર. સિલિકોન માટે આનું મૂલ્ય કેટલું હોય છે? 0.7 વોલ્ટ. જર્મેનિયમ માટે આનું મૂલ્ય હોય છે 0.2 થી 3 વોલ્ટ હોય છે. બરાબર. સંતુલન સ્થિતિમાં છે જ્યારે હોય ત્યારે આ જે છે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય છે. બરાબર છે. અવિભાજ્ય છે. હવે અહીંયા છે આપણે બતાવશું. હવે અહીંયા છેડા આપશું આપણે, એક વખત પ્લસ આપશું ત્યારે સામેની સાઈડ માઇનસ આવે, તો કયો ડાયોડ બને એ સમજશું. પછી અહીંયા માઇનસ આપીએ અને અહીંયા પ્લસ આપીએ ત્યારે કયો ડાયોડ બને એની પણ આપણે વાર્તા કરવી છે. હવે વ્યાખ્યા છે, વ્યાખ્યા આપણે હમણાં બોલ્યો તો એ જ વ્યાખ્યા છે. જો આકૃતિમાં સંતુલન સ્થિતિમાં રહેલ પીએન જંકશન અને તેની આસપાસનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવ્યું છે. અહીં એન વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવે છે, પી વિભાગ ઇલેક્ટ્રોન મેળવે છે. આથી પી વિભાગની સાપેક્ષે એન વિભાગ ધન બને છે. આ સ્થિતિમાં એન વિભાગના વિસ્તારમાંથી પી વિભાગના વિસ્તાર તરફ ગતિનો અવરોધ કરતું હોવાથી તેને બોલાય છે બેરિયર પોટેન્શિયલ અથવા બેરિયર વિભવ. વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આમ આ બેરિયર પોટેન્શિયલ ડેપ્લેશન વિસ્તારમાં જોવા મળે છે, કે જેને કહેવામાં આવે છે ડેપ્લેશન બેરિયર. સાદી ભાષામાં વ્યાખ્યા આ રીતે બોલે, જેવું આપણે પીએન જંકશન ડાયોડનું જોડાણ કરીએ છીએ ત્યારે પી અને એન વિભાગની વચ્ચે જંકશનમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે જેને બેરિયર પોટેન્શિયલ અથવા બેરિયર વિભવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તમે આને છે દર્શાવી શકો છો. હવે આ ડાયોડ છે દર્શાવાય કઈ રીતે, એની સંજ્ઞા શું છે? શું દરેક વખતે આપણે આ રીતે દોરશું? તો કે ના. બરાબર. અને દર્શાવવા માટેની સંજ્ઞા જે તમને બતાવેલી છે કંઈક આવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જો આપણે દોરવી એકદમ ઇઝી છે. આ રીતે તમારે પહેલા દોરવાનું રહેશે. તમારે છે એક બાજુ પી બતાવવાનું, પીને એનોડ કહેવાય, પોઝિટિવ. આ જે છે એ કેથોડ છે એટલે એન વિભાગ છે. યાદ રાખીએ, હંમેશા વિદ્યુતનું વહન છે ધન છેડા તરફથી ઋણ છેડા તરફ થતું હોય છે, તમને ખબર છે.
એ જ રીતે આપણે એવું વિચારીએ કે એનોડથી કેથોડ તરફ વિદ્યુતનું વહન થાય છે, એટલે આ જે એરો છે જે આપણે જોઈ શકીએ છીએ એ પી થી એન તરફની સાઇન છે. જો તમે આ એનોડ છે, આ કેથોડ છે. તો આ જે ડાયોડ છે એ ડાયોડને દર્શાવવા માટેની સંજ્ઞા કંઈક આવી છે, પીએન જંકશન ડાયોડને દર્શાવવા માટેની સંજ્ઞા જે તમને આકૃતિમાં દેખાય છે. આ રીતે હંમેશા આને બતાવવાનું રહેશે. આપણે સમજવા માટે આ રીતે બતાવશું, બરાબર. અહીંયા બે છેડા છે, જો તમે 1 અને 2, એટલા માટે આપણે આને છે બે છેડા હોવાથી આને બોલીએ છીએ ડાયોડ, બરાબર છે. તો આ રીતે છે આપણે આને યાદ રાખીશું. ત્યારબાદ આગળ વધીએ કે સંકેતાત્મક રચના કેવી છે એની વાત કરીએ. હા, પીએન જંકશન ડાયોડનું બાયસ એટલે જોડાણ કહેવાય. બે પ્રકારે જોડાણ કરી શકાય છે. એમાં પેલું જે જોડાણ છે એને આપણે ફોરવર્ડ અને બીજાને રિવર્સ બાયસ કહેશું. ફોરવર્ડ એટલે ઝડપથી આગળ વધવું, રિવર્સ એટલે કે એની ગતિ અવરોધાય, ધીમેથી આગળ વધવું. યાદ રાખીએ, ફોરવર્ડ એન્ડ રિવર્સ બાયસની એકદમ સહેલી વ્યાખ્યાઓ છે, એ આપણે યાદ રાખીએ. સમજો, પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક, સેમ કન્ડિશન આપણે અહીં બતાવીએ. આપણે અત્યારે ઇઝીલી આ રીતે યાદ રાખશું, બંને પી એન પ્રકારના અર્ધવાહક છે. તમે જોઈ શકો છો કે પી પ્રકારના અર્ધવાહક સાથે જો હું બેટરીનો ધન છેડો જોડું અને એન પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ઋણ છેડો જોડું, તે જે રચના બને આ રચનાને કહેવાય છે ડાયોડનું ફોરવર્ડ બાયસ. ખાસ યાદ રાખીએ. જો પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો હું ઋણ છેડો જોડું અને એન પ્રકારના અર્ધવાહક સાથે હું બેટરીનો ધન છેડો જોડું, તો જે રચના બને છે એને કહેવાય છે ડાયોડનું રિવર્સ બાયસ. ખાસ યાદ રાખીએ, વોટ ઇઝ ધ ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. ફરીવાર વ્યાખ્યા બોલું છું. પી પ્રકારના અર્ધવાહક સાથે, પી મીન્સ પોઝિટિવ યાદ રાખવાનું, જો અહીં ધન છેડો છે. એન મીન્સ નેગેટિવ યાદ રાખવાનું. જો આવું જોડાણ હોય તો આ જોડાણને ફોરવર્ડ બાયસ કહેવાય છે. ઇલેક્ટ્રોનની ગતિ આમાં વધે છે. જો પી સાથે નેગેટિવ જોડાણ હોય, વિરોધક જોડાણ, એન નેગેટિવ સાથે પોઝિટિવ જોડાણ જોડો તો ગતિ અવરોધાય એટલે કે આ રચનાને કહેવાય છે ડાયોડનું રિવર્સ બાયસ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પીએન જંકશન ડાયોડમાં બંને પ્રકારના છેડા જોડીને ઇલેક્ટ્રોન કેવા પ્રકારની ગતિ કરે છે તેના વિશે આપણે સમજૂતી મેળવી છે. ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. ચાલો સમજીએ, બરાબર છે. પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા એટલે શું, તેના પ્રકાર જણાવો. આપણે કીધું એ પ્રમાણે કે જંકશન ડાયોડ માટે પ્રવાહ અને વોલ્ટેજ વિરુદ્ધનો જે સંબંધ મેળવીએ ને એને એની કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા કહેવાય. આ રીતે છે બે પ્રકારની લાક્ષણિકતા છે. પહેલી લાક્ષણિકતા છે એને ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા કહેવાય અને બીજી લાક્ષણિકતા છે એને કહેવાય છે રિવર્સ બાયસની લાક્ષણિકતા. ચાલો આપણે છે ફોરવર્ડ એન્ડ રિવર્સ બાયસની છે લાક્ષણિકતા લઈએ. એમાં પહેલું લઈએ ડાયોડનું ફોરવર્ડ બાયસ, બરાબર છે. તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા લેવા માટે આપણે શું કરશું, તો હું અત્યારે સાદી આકૃતિ દોરું છું. જેમ કે જો આ પી પ્રકાર છે, આ એન પ્રકાર છે, બરાબર છે. આપણને ખબર છે પી વિભાગમાં મેજોરિટી એવા હોલ હોય છે, અહીંયા મેજોરિટી એવા ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. આ જે વિસ્તાર છે આ વિસ્તારની પણ આપણને ખબર છે, ડેપ્લેશન લેયર છે. અહીંયા ધન આયનો આવેલા હોય છે, જ્યારે અહીંયા શું આવેલા હોય છે, ઋણ આયન આવેલા છે. હવે ડાયોડનું ફોરવર્ડ બાયસ કરતાં શું થાય એની આપણે વાત કરવી છે. હવે એના માટે આપણે શું કરશું, તો કે ડાયોડનું ફોરવર્ડ બાયસ સાથે શું થાય, તો પહેલાં તો આપણે એક વોલ્ટ મીટર જોડી દઈશું, જે વોલ્ટેજનું માપન કરશે, કેટલા વોલ્ટેજ આપણે આપીએ છીએ એનું, બરાબર. સાથે સાથે એક આપણે અહીંયા છે એમ્પિયર મીટર પણ જોડી દઈશું. ખાસ યાદ રાખીએ, જે આપણે એમ્પિયર મીટર જોડશું એ પ્રવાહનું માપન કરશે, જે મિલીના ક્રમનું છે, બરાબર. અને અહીંયા છે આપણે એક રિવોસ્ટેટ જોડી દઈશું. રિવોસ્ટેટ એટલે પંખામાં કેમ જેમ રેગ્યુલેટર આવે, પંખો 1 ઉપર 2 ઉપર 3 ઉપર 4 ઉપર 5 ઉપર કરી શકીએ, જેને રિવોસ્ટેટ કહેવાય. સાથે સાથે છે સામેની દિશામાં અહીંયા છે ને આપણે બેટરીનું જોડાણ કરવું છે. હવે આપણે કયું જોડાણ કરવું છે, ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસનો અર્થ એવો થયો કે પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન છેડો આવવો જોઈએ. જો એટલે અહીંયા છે ને એ બેટરીનો કયો છેડો આવવો જોઈએ, પ્લસ, અને સામેની છેડે છે બેટરીનો કયો છેડો આવે, ઋણ. આ જે રચના છે આ રચનાને શું કહેવાય છે, ડાયોડનું ફોરવર્ડ બાયસ. હવે હું તમને પ્રેક્ટિકલ કરીને સમજાવું છું, યાદ રાખજો. હવે મારે શું કરવાનું છે, તો કે બેટરી મારી આગળ છે 0 થી 2 વોલ્ટની બેટરી છે, યાદ રાખો. એટલે જેવી હું અહીંયા બેટરી ચાલુ કરું એટલે ડાયરેક્ટ 2 વોલ્ટ સુધી બતાવે, પણ મારે 2 વોલ્ટ સુધી નથી આગળ વધવું, મારે છે 0.1 0.2 0.3 રીતે આગળ વધવું છે.
તો એ હું કોની મદદથી ફેરફાર કરી શકીશ તો કે અહીંયા RH લખ્યું છે રિયોસ્ટેટ મદદથી કરી શકીશ. રિયોસ્ટેટ એટલે કે એક પ્રકારનું રેગ્યુલેટર, જેમ પંખાની અંદર કેમ આપણે 1 ઉપર પંખો, 2 ઉપર 3 ઉપર કરી શકીએ એ રીતે. કેટલા વોલ્ટેજ છે નોંધશું ક્યાં તો કે અહીંયા નોંધશું, વોલ્ટમીટર જે બતાવ્યું છે ત્યાં આપણે એની નોંધણી કરી શકશું. હવે આ પ્રકારનું જોડાણ કરતા છે જે પ્રવાહ વહેશે બરાબર, એ પ્રવાહનું માપન આપણે છે એમ્પિયરના ક્રમનું આપણને કંઈક આ દિશામાં મળશે. હવે આ પ્રકારનું જોડાણ કરવાથી થાય છે શું એની વાત કરીએ છીએ. તમે જોઈ શકો છો કે જંકશનનું પીડી આ બાજુ છે જેને હું V0 કહું છું બરાબર, અને બાહ્ય બેટરીનું જે પીડી છે ને V એ એની વિરોધ દિશાનું છે. એનો અર્થ એવો થયો બંને એકબીજાનો વિરોધ કરશે, તમે જોજો. અથવા તો આપણે સિમ્પલ શબ્દોમાં આ રીતે સમજી શકીએ બરાબર કે ડેપ્લેશન વિસ્તારની જે પહોળાઈ છે તમે જુઓ અહીંયા, જ્યારે બેટરી નથી જોડેલી, ચાલુ નથી કરી, આવી સ્થિતિની હું વાત કરું છું, ત્યારે છે આજે આપણને મળે છે, આને હું છે V0 જંકશનની સ્થિતિ કહું છું, અને આ જે સ્થિતિ છે આ સ્થિતિને હું ડેપ્લેશન લેયર કહું છું કે એટલું પહોળું છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનને છે N વિભાગમાંથી P વિભાગમાં જવા માટે આટલી ઉર્જાની જરૂર પડે છે, આ પહોળાઈ જેટલી, એટલે કે આને ઉર્જાના સંદર્ભમાં ઊંચાઈના સંદર્ભમાં દર્શાવું તો V0 જેટલી બરાબર છે. હવે થશે શું તમે બરાબર જુઓ. હવે જેવું અહીંથી રિયોસ્ટેટમાંથી રેગ્યુલેટર વોલ્ટેજ વધારે છે એટલે મારે વોલ્ટેજ આ રીતે વધારવા છે, પહેલાં 0.1 વોલ્ટ, 0.2 વોલ્ટ, 0.3 વોલ્ટ, 0.4 વોલ્ટ, આ રીતે હું વોલ્ટેજ વધારતો જઈશ. એટલે થશે શું તમે જુઓ કે અહીંયા ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે અને એનું જોડાણ N વિભાગ સાથે છે, એનનું જોડાણ પણ નેગેટિવ. નેગેટિવ નેગેટિવ તમને ખબર છે અપાકર્ષણ બળ લાગે, એટલે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે કઈ દિશામાં તો કે N થી P તરફ બળ લાગશે. એટલે ઇલેક્ટ્રોન N થી P તરફ જતા હતા પરંતુ હવે બળની અસર હેઠળ ગતિ કરશે એટલે ઝડપથી ગતિ કરવાના. આપણે છે ચાલતા હોય અને ઢાળ હોય તો આપણે ઝડપથી ગતિ કરીએ, કારણ કે બે પ્રકારની એનર્જી મળે, એક તો આપણા શરીરની એનર્જી હોય અને વધારામાં ઢાળ હોવાના કારણે વધારાની આપણે ગતિ ઉર્જા મળતી હોય, તો આપણી ગતિ વધે. તમને ખબર છે એમાં વધારો થાય છે એટલા માટે આપણે શબ્દ કયો વાપરીએ છીએ ફોરવર્ડ બાયસ. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનને હવે N થી P વિભાગમાં જવા માટે ઓછું બળ લગાડવું પડશે. શું કામ? કારણ કે બાહ્ય બેટરીનું વધારે બેકઅપ મળે છે. અથવા બીજા શબ્દમાં હું એવું વિચારું કે અહીંયા પ્લસ છેડો છે એ P વિભાગ સાથે જોડાયેલો છે, તો અહીંયા પ્લસ છેડો છે એ ઇલેક્ટ્રોનને ખેંચશે આ બાજુ, કારણ કે ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ છે. એટલે ઇલેક્ટ્રોનને જંકશન તરફ N થી P તરફ જવા માટે પહેલા કરતાં ઓછું કાર્ય કરવું પડશે. એટલે કે વચ્ચેની જે ઉર્જાનો ગેપ છે ને એ ઘટશે આ પ્રકારનું જોડાણ કરવાથી. જો ઘટે તો મારે એને કંઈક આ રીતે બતાવવું પડે બરાબર, કે પહેલા ઉર્જા છે એ આટલી જોતી હતી તમે જોઈ શકો છો, હવે એમાં શું થાય છે ઘટાડો થાય છે, એટલે મને અહીંયા કંઈક આ રીતે બતાવું. એટલે કે ડેપ્લેશન લેયર છે ને પહેલા કરતાં હવે સાંકડું થયું, તમે જુઓ સમજાણું. તો પહેલા જે ઉર્જાની જરૂર પડતી હતી વધારાનો ધક્કો લાગે છે, તો હવે ઓછી ઉર્જાની જરૂર પડે છે. ઓછી ઉર્જાની જરૂર પડશે તો મને આને આ રીતે બતાવી દઉં. એનો અર્થ એવો થયો કે આ જે મને મળે છે બરાબર એ છે પરિણામી મળે છે વોલ્ટેજ બરાબર, પહેલા કરતાં ઓછી ઉર્જા. એટલે ખાસ યાદ રાખવાનું કે ફોરવર્ડ બાયસની અંદર શું થાય તો કે ઇલેક્ટ્રોન N થી P વિભાગ તરફ સરળતાથી ગતિ કરે, એટલે કે બે વિરોધક સ્થિતિમાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે, ઘટાડે છે. એટલે થશે શું તો કે ડેપ્લેશન લેયર એના માટે સાંકડું બનશે. તમે જોઈ શકો છો જો બન્યું સાંકડું, અને વધારે વિદ્યુત વિભવની ઊંચાઈ છે એમાં પણ શું થયું ઘટાડો. એટલે ઉર્જાના સંદર્ભમાં આપણે ઊંચાઈ અને પહોળાઈને આપણે લઈ અને આ રીતે સમજી શકીએ. હવે થશે શું તો કે જેવા ઇલેક્ટ્રોન N થી P વિભાગ તરફ જાય એટલે ઇલેક્ટ્રોન ગતિ કરે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહ છે એની હંમેશા વિરુદ્ધ દિશામાં રચાય, તો જો આ દિશામાં પ્રવાહ રચાય. ખ્યાલ આવે છે બરાબર? આ દિશામાં શું રચાશે પ્રવાહ, કારણ કે ઇલેક્ટ્રોન N થી P તરફ જાય તો પ્રવાહની દિશા હંમેશા એના કરતાં કેવી હોય વધારે. જેવા ઇલેક્ટ્રોન છે અહીંથી આમ નીચે તરફ આગળ વધતા જશે, બેટરીમાંથી ઉર્જા મેળવીને આખી સાયકલ ચાલુ થશે અને આ પ્રવાહ આપણે નોંધી શકશું બરાબર. આ પ્રવાહ હશે કયો ક્રમનો તો કે મિલી એમ્પિયરના ક્રમનો હશે. પરંતુ પ્રયોગ લઈએ તો આપણે આ વોલ્ટેજ લગાડીએ છીએ, અહીંયા હું પ્રવાહ નોંધું છું, પ્રવાહ છે મિલી એમ્પિયરના ક્રમનો છે. પણ મેં તમને આગળ જ હમણાં સમજૂતી આપી હતી કે જ્યારે N થી P વિભાગ તરફ જવું હોય અને સિલિકોન સ્ફટિક હોય તો એને કેટલા વોલ્ટેજની જરૂર પડે છે એની તમને મેં વાત કરી હતી. જો અહીંયા સિલિકોન સ્ફટિક હોય તો એને કેટલા વોલ્ટની જરૂર પડે છે 0.7 વોલ્ટની, અને જર્મેનિયમ સ્ફટિક હોય તો 0.2 વોલ્ટની. એનો અર્થ એવો થયો કે ધારી લ્યો કે અત્યારે આપણે જે પ્રયોગ કરીએ છીએ આ પ્રયોગ છે એ સિલિકોન સ્ફટિક છે, તો ઇલેક્ટ્રોનને N થી P વિભાગ જવું હોય તો લગભગ મારા ખ્યાલથી અહીં 0.5, 0.6 અને 0.7 સુધી છે, એટલે કે 6 સુધી તમને છે લગભગ વોલ્ટેજ કેવા મળશે, એટલે પ્રવાહ કેવો મળશે
0, કારણ કે ઇલેક્ટ્રોનને હજી એટલી ઉર્જા નથી મળી હોતી કે એનથી પી વિભાગ તરફ જઈ શકે. પરંતુ જેવું તમે 0.7 આજુબાજુ આપશો ત્યારે મોટા ભાગના ઇલેક્ટ્રોન છે એને એક ઉર્જા મળી જશે જંકશન ઓળંગવાની, એટલે વધારે પડતા ઇલેક્ટ્રોન સમૂહમાં એનથી પી વિભાગ તરફ જશે અને પ્રવાહમાં અહીંયા સીધો વધારો થશે અને પ્રવાહ તમને અહીંયા છે 10 થી 100 મિલી એમ્પિયરના ક્રમમાં મળશે. બરાબર છે. ટૂંકમાં અહીંયા સિલિકોન માટે 0.7 વોલ્ટેજ પ્રવાહમાં વધારો થાય છે. આ જે વોલ્ટેજ છે આ વોલ્ટેજને કટ ઇન વોલ્ટેજ અથવા તો યાદ રાખીએ સિલિકોન માટે 0.7 વોલ્ટેજ છે આ વોલ્ટેજને કટ ઇન વોલ્ટેજ અથવા તો આને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય છે. બરાબર, કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ. જો હું આનો ગ્રાફ લઉં તો ગ્રાફ આ રીતે આવશે. આ વોલ્ટેજ છે, આ પ્રવાહ છે. પ્રવાહ છે મિલી એમ્પિયરના ક્રમનો. બરાબર, આ 0, 0.1, 0.2, 0.6, 0.7 ડોટ 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 કરીને બતાવી દઉં છું. આ પ્રવાહ છે 10 મિલી એમ્પિયર, 20 મિલી એમ્પિયર ડોટ 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 કરીને આપણે લઈ જઈએ 100 મિલી એમ્પિયર. તો તમને ખબર છે કે શરૂઆતમાં છે 0.6 લગી તો છે વોલ્ટેજ વધારો આપણને પ્રવાહ કંઈ મળશે નહીં, પરંતુ જેવો આપણે છે અહીંયા છે 0.7 લઈ લઈએ તો પ્રવાહમાં છે એકદમ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તો આ જે ગ્રાફ છે ને ગ્રાફ આપણને આખો આપણને આવો મળશે. 0.7 વોલ્ટેજ પ્રવાહમાં શું જોવા મળશે? વધારે. ટૂંકમાં જે વોલ્ટેજ પ્રવાહમાં આ રીતે આપણને વધારો જોવા મળે છે, બરાબર, આ વોલ્ટેજને આપણે કટ ઇન અથવા તો બોલીએ છીએ થ્રેશોલ્ડ વોલ્ટેજ. બરાબર, આ રીતે આપણને વધારો જોવા મળશે. આ વોલ્ટેજને બોલીએ કટ ઇન અથવા તો શું બોલીએ? થ્રેશોલ્ડ વોલ્ટેજ. હવે તમને ખબર પડી ગઈ આ ગ્રાફ તમારે આવો આવે 0.7 વોલ્ટેજ વધારો થાય તો તમને જે ડાયોડ આપેલો હશે એ ડાયોડ કયો હશે? તો કે સિલિકોન ડાયોડ હશે. ધારી લ્યો કે તમને ગ્રાફ કંઈક આવો મળે છે. ધારી લ્યો તમને આ ગ્રાફ કંઈક છે આવો મળે છે. બરાબર, 0.2 વોલ્ટેજ વધારો જોવા મળે છે. તો આ ગ્રાફ હશે એ કયો હશે? જર્મેનિયમ સ્ફટિકનો હશે. અને અહીંયા જોવા મળે છે તો કયો જોવા મળશે? સિલિકોન સ્ફટિક હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આની લાક્ષણિકતા સમજી શકીએ છીએ. આપણે યાદ રાખવાનું કે પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન છેડો, એન પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ઋણ છેડો જોડવાથી બનતી રચનાને કહેવામાં આવે છે ડાયોડનું ફોરવર્ડ બાયસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું જોડાણ કરવાની સાથે જ જંકશનનું જે ડિપ્લેશન લેયરની પહોળાઈ છે એમાં ઘટાડો થાય છે, ઊંચાઈમાં પણ ઘટાડો થાય છે. સાથે સાથે જો આપણે વાત કરીએ બરાબર તો કે ઊંચાઈમાં અને ડિપ્લેશન પહોળાઈ અને ઊંચાઈ બંનેમાં ઘટાડો થાય છે. સિલિકોન સ્ફટિક હોય તો એને ઇલેક્ટ્રોન પાર કરવા માટે છે 0.7 વોલ્ટની જરૂર પડે છે અને જો જર્મેનિયમ હોય તો 0.3. ટૂંકમાં જે વોલ્ટેજ પ્રવાહમાં વધારો થાય છે આ વોલ્ટેજને આપણે કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખીએ કે જ્યારે આપણે છે ધાતુ પદાર્થમાં શું હતું તો કે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો આપણે ગ્રાફ લીધો હતો તો ગ્રાફ આપણને સુરેખ મળતો હતો, એટલે કે અહીંયા ઓહમના નિયમનું પાલન થતું હતું. પરંતુ આ જે પરિસ્થિતિ છે આપણને અહીંયા ઓહમના નિયમનું પાલન થતું જોવા મળતું નથી. અહીંયા આપણે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો સંબંધ લઈને જ્યારે ગ્રાફ મેળવતા ત્યારે અવરોધ જે મળતો અવરોધ R બરાબર V/I એ આપણને અચળ મળતું કોઈ પણ બિંદુ માટે. અહીંયા આપણે જોઈ શકો છો દરેક બિંદુએ કેવું મળશે? જુદું જુદું. છતાં પણ જો મારે વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ લેવો હોય તો આ જે સંબંધ છે ડેલ્ટા I થશે, અહીંયા જે સંબંધ છે ડેલ્ટા V થશે. જો આ પ્રકારે હું અવરોધ મેળવું બરાબર તો આ જે અવરોધ મેળવું છું આ અવરોધને છે ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા કહેવાય. RFB સાઇન વડે દર્શાવાય છે, જે મારે અહીં લખાય ડેલ્ટા V/ડેલ્ટા I. તમે જોઈ શકો છો કે ડેલ્ટા V છે એ 0.1 વોલ્ટના ક્રમનું છે, 0.7, 0.3. જ્યારે પ્રવાહ આપણને મળે છે એ મિલી એમ્પિયરના ક્રમનો છે, મિલી એટલે 10⁻3. જો ઉપર જાય તો 0.1 ગુણ્યા 10⁻3 ઘાત થાય, એનો અર્થ એવો થયો કે 10⁻2 ઘાત થાય. એનો અર્થ એવો થયો કે રેઝિસ્ટર એટલે કે ફોરવર્ડ બાયસમાં જે અવરોધનું પ્રમાણ જોવા મળે છે ઇન ફોરવર્ડ બાયસ એ લગભગ આપણને છે 100 ઓહમના ક્રમનું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે આપણે છે આખો ટોપિક છે યાદ રાખી શકીએ. હવે આ જે ટોપિક છે આમાં રિવર્સ બાયસ લાક્ષણિકતા પણ આપણે લેવી છે, પણ રિવર્સ બાયસ લાક્ષણિકતા અત્યારે છે આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. અને આપણે કઈ રીતે યાદ રાખવું એ તમને અત્યારે સમજાવ્યું છે. તો